સૌ પ્રથમ આપણે કેવાયસી માટે જે એપ્લિકેશન છે એને ઓપન કરીશું. ત્યારબાદ એમાં ફેસ ઓથેન્ટિકેશનથી આગળ પ્રોસેસ કરશું. અહીંયા જે કેવાયસી કરવા માંગે છે તે નહીં, છે રજીસ્ટ્રેશન કરવા માંગે છે. એટલે કોઈ પણ વ્યક્તિ અહીંયા પોતાના આધાર નંબર અને મોબાઈલ નંબર નાખી, મેલ આઈડી નાખી અને રજીસ્ટ્રેશન કરી શકે છે. મેલ આઈડી ફરજિયાત નથી. ત્યારબાદ ઓટીપી એન્ટર કરવાનો રહેશે. ઓટીપી એન્ટર થયા બાદ જે રીતના તમારા આધાર કાર્ડમાં નામ છે તે રીતના અહીંયા નામ એન્ટર કરવાનું રહેશે. નામ એન્ટર થઈ ગયા પછી સ્કેન ઉપર ક્લિક કરશો એટલે આધારનું જે ફેસ ઓથેન્ટિકેશન વાળો છે સોફ્ટવેર તે ઓપન થઈ જશે અને ફેસ ઓથેન્ટિકેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ આવી રીતના એપ્લિકેશનનું નેક્સ્ટ પેજ ખુલશે. એમાં તમારે તમારું રાજ્ય ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જે સ્કીમ છે તેને સિલેક્ટ કરવાની રહેશે. ગુજરાત સોશિયલ સિક્યુરિટી પર્સન સ્કીમ તેના ઉપર સિલેક્ટ કરી અને બેનિફિશિયરી અહીંયા જે વ્યક્તિનું કેવાયસી કરવાનું છે તેમના અહીંયા આધાર નંબર એન્ટર કરવાના રહેશે અને કોઈ પણ એક મોબાઈલ નંબર નીચે એન્ટર કરવાનો રહેશે. ફરજિયાત નથી કે જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર એન્ટર નાખેલો છે તે જ અહીંયા નાખો. મેલ આઈડી પણ ફરજિયાત નથી. ત્યારબાદ નીચે ટિક કરી અને સબમિટ ઉપર પ્રોસેસ કરવાની રહેશે. પ્રોસેસ કરશો એટલે ઓટીપી જનરેટ થશે. તે અહીંયા ઓટીપીને એન્ટર કરવાનો રહેશે. ઓટીપી એન્ટર થઈ ગયા બાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ટિક કરી અને સ્કેન કરવાનું રહેશે એટલે આધાર કાર્ડની જે ફેસ ઓથેન્ટિકેશન વાળી એપ છે આધાર ફેસ કરીને તે ઓપન થશે અને એનું ફેસ ઓથેન્ટિકેશન કરી લેવાનું છે. ત્યારબાદ ફેસ ઓથેન્ટિકેશન થઈ ગયા બાદ પ્રોસેસ થશે અને આ રીતના કંઈક આવી જશે. ત્યારબાદ તમારે ઓકે મારી દેશો એટલે તમારું વિધવા સહાયનું કેવાયસી કમ્પ્લીટ થઈ ગયું છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો કોઈ પ્રોબ્લેમ આવે કામ કરવામાં તો મને કોમેન્ટ કરીને જણાવજો. હું રિપ્લાય જરૂર ને જરૂર આપીશ. થેન્ક યુ.